તો લીંબડી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનને લઈને લોક દરબાર યોજાઈ ગયો। તો સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશકુમાર પંડ્યાની અધ્યક્ષતામાં આ લોક દરબાર યોજવામાં આવ્યો હતો। ત્યારે લોકોના પ્રશ્નોની રજૂઆતો સાંભળી હતી અને લીંબડી શહેરમાં શાક માર્કેટ, વ્હાઇટ હાઉસ, ગ્રીન ચોક, નવા બસ સ્ટેન્ડ રોડ ની ઉપર અતિશય ટ્રાફિકની સમસ્યાને લઈને તેમજ આડેધડ વાહન પાર્કિંગને લઈને વેપારીઓ અને દુકાનદાર હેરાન પરેશાન થયા હોય છે। તેમજ દુકાનદાર અને વેપારીઓ સાથે જનભાગીદારીથી સીસીટીવી કેમેરાનું આયોજન કરવું, કેટલીક જગ્યાએ દબાણ હટાવવા વગેરે પ્રશ્નોને લઈ લોકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ ઉપરાંત લીંબડીમાં ટ્રાફિક ડ્રાઈવ કરવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી। આજે લીંબડી પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક દરબારની અંદર મુખ્યત્વે ટ્રાફિક સંબંધી પ્રશ્નોની રજૂઆત થયેલ હતી। સાથે સાથે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા જે નેત્રમ વિશ્વાસ પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંતર્ગત લીંબડી અને ધાંગધ્રા આ બે નગરપાલિકા છે એનું ફેઝ 2માં સિલેક્શન કરવામાં આવેલું છે। એટલે લીંબડી નગરપાલિકા વિસ્તારની અંદર લગભગ 100થી વધુ કેમેરાઓ છે, એનું કામ લગભગ પૂર્ણ થઈ ગયેલ છે અને ટૂંક સમયની અંદર આ કેમેરાઓ છે કાર્યરત થશે અને એનો જે લાભ છે એ ગુનાઓને ઉકેલમાં ટ્રાફિક સંબંધી પ્રશ્નો છે એના માટે થઈ અને લીંબડીના લોકોને મળશે। સાથે સાથે જે ટ્રાફિક રિલેટેડ જે સમસ્યાઓ છે એના માટે સ્થાનિક પોલીસને સૂચના કરેલ છે અને આ સિવાય કેટલાક જે સંવેદનશીલ લોકેશન્સ છે એના ઉપર પણ લોકભાગીદારીથી આ કેમેરા લગાવવાની કાર્યવાહી છે એ લીંબડી પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવશે।